સોનું જેટલું ભેગું કરેલું હોય એમાં સાવધાન, કલયુગનો વાસ છે એમ કહે છે ભાગવત. એમ કહે કલયુગનો વાસ સોનાની અંદર આપ્યો અને બધા કરતા બહેનોને સોનું વધારે વાલું હોય. તો શું કરવું? માણસ આમાં મૂંઝાઈ જાય. આવી કથા આવે ને એટલે વિચાર કરે કે તો પછી સોનું પહેરવું કે ન પહેરવું, સોનાની ખરીદી કરવી કે ન કરવી. તો કલયુગનો વાસ છે સોનાની અંદર, છતાંય સોનાનો ભાવ તો આસમાને જાય છે. આટલું બધું માણસો ખરીદી કરે તો શું કરવું? તો સાંભળો, કલયુગનો વાસ છે સોનાની અંદર, એમાં ના નહીં, પણ જે અનીતિ અધર્મનું પૈસાથી સોનું આવેલું હોય તો એમાં કલયુગનો વાસ છે. પણ સોનાની અંદર પાછા કૃષ્ણનો પણ વાસ છે. ભગવાન પરમાત્માને સોનું અતિ વાલું છે. એટલે જેમ કલયુગનો વાસ છે ને, એમ સોનામાં કૃષ્ણનો પણ વાસ છે. સોનાના શણગાર ભગવાનને પણ બહુ પ્રિય છે. વિષ્ણુ પ્રિય અલંકાર, ભગવાન નારાયણને અલંકાર અતિ પ્રિય છે. એટલે સોનામાં કલયુગનો વાસ છે તો કૃષ્ણનો પણ વાસ છે.